ગમે તે થઈ જાય પણ આ કાળિયાનો ભણ્યો રહ્યો ને એનો છોડવો તો નહીં જ. એમ નહીં પણ તું એવું સેવો ઊંઘ્યો તો તે દોરો ચોરાઈ ગયો એમ કેવું છું સોમા કાકા મને ખબર જ નહીં એને સિયા ટાઈમ આ આવીને તો કાઢી હારું નાખી ગયો. થયું તે મને હોમો મર્યો આ તો કેરીઓ લઈને જતા હતા હોમ કઈ લટરતી સોમા કાકા તમે એને ના પાડ્યો હોત તો આર્યો માણસ મોનો જ તો ના પકડાય તો ના જ. આપણી વાડીમાં એના સિવાય બીજા કોઈને પગ પહેરો કર્યો નહીં અને એનો જ આવ્યો તો ને એ જ દોરો લઈ ગયો છે. અને આઈનો મોમો જોક ગામમાં જેટલા શૌકાર થઈને ફરે છે અને આ ભણિયા તો જતો ચોરીઓ કરવા નીકળી છે. સોમા મામા ખાલી 4 કેરીઓ લીધી આ 4 કેરીઓ લીધી એકથી દોરો લીધો રે પે એમ નહીં કેવું મફત આવે છે આ બધું મફત આવે છે. બીજું કોઈ નહીં તેલ પડી ગયું છે મજૂરી કર્યામાં અમારું. તું હુઈ રહ્યો છે ને એટલે દોરો બહાર દેખાનો છે ને ઓવાની નજર બગડી છે. સોમા કાકા એનો મોમો ભિખારી છે ને લુખ્ખો છે એક નંબર નો કદી રૂપિયા પાડ્યા નહીં એટલે દોનર બગડે જ ને. આર્યો હાથમાં આવી જા ને અને પેલા કાળિયાએ જિંદગી એવું કર્યું છે આજ કર્યું છે કે આર્યો ને એક નંબર નો ચોરમોની ચોર છે. સોમા કાકા ચોરમોની કોરો નીકળી જાય મોણસ. પેલા તો જેરબન પાડી જ નાખવા દો ધોકો લઈને પડી જ જવું છે એના સોખલા તોડી નાખવા છે તમે જો ઓમ નહીં મોનાર્યો. અને એ તો એ ના મોને ને તો પેલા કાળિયારે હંગાથી જેલ ભેગો કરાવો છે ગોળો ને ગોફેર બધું તો એકાઈ ને નહીં ને મોય પેઠા હળ્યા દે ને તાણી મને ખબર પડશે કે કેટલા વિહે હોત હોય તો જે મજૂરી રીતના કરો કે મજૂરી હુકા ચોરીઓ કરો છો કીએ કમાઓ કે દોરા પહેરવાનો હવાદો હોય તો. અને સોમા કાકા આજ તો હું ખરો ને ના હોત આખું ગોમ ભેગું કરું પેલા એક વખત તો એને પકડી લાવો પછી બીજી વાત. મેરા તો ઊંઘ્યા પટાઈ દિયા તો મર્ડર કરી નાખા રૂપિયા ઓલ્યા તો આટલી ગરદી જતો રહ્યો માણસ બીજું હું ના કરા. વગરા ઊંઘાય નહીં. મારું એટલું જ કેવું છે કે આ દોરો લઈ જાઓ પાછો અને પછી એને કાઢી મેલો ગોમ બાર નહીં જરૂરી નહીં. ભારત કરનાર બાબુજી બધાને કેવાનું ગોમમાં નાટક કરવા પેજો પડ્યો છે. સોમા કાકા પોલીસ વાળા તો સજા આલવી છે તારાથી પેલા ના આવે તો આપણે બે જણા પડી જઈએ. પેલી સોરવાના જ નહીં ને આપણે જે ન્યાય થતો એ કરવાનો. શું થયું? ચોરીઓ થવા માંડી છે ગોમમાં ઊંઝા રહો નહીં ઘેર તાળો મારવાનું રાખો. અમે તારાય કરતો તારું મારેલું છે અને વાના ઘરમાં તો કશું નહીં જોતી ચોરી થઈ વાના ઘેર તો વાહને નહીં કતા રોટલા કરવા તવીએ નહીં તારા હું છે લે? ખરી ચોરી થઈ આ તું આમ જો હું પહેરીને ફરું છું જીવડિયા! તારા પણ હું છે. એ જીવડિયા એવર પાસે ચોરી નહીં થી મારું ગળું કપાઈ ગયું જો. મારા ગળામાં દોરો જતો રહ્યો અને આ બીજું કોઈ નહીં. અમે ખરો ચોર પકડી પાડેલો છે પણ નહીં ગયો છે. ખેમા તું કે ઘરું કપાઈ ગયું લોહી તો આવ્યું નહીં અલ્યા એ બુઠ્ઠા મારા વાયકણીયો દોરો નતો ગળામાં હોનાનો ઓ વાહ 1.5 તોલાનો ઓ વાહ એ પેલો કાળિયાનો ભણિયો લઈ ગયો છે. અરે હું નતો વાત હું ઊંઘી રહ્યો તો અને કાઢીને નાહી જશે. એ તો હારું થયું તે જમો કાકો ભારી જા. હા, ખેમા હાથમાં આવી જાય ને તો એનો સોડિયો પાડી નાખવાનો છે. અરે મારી જ દેવાનો કસવાડીઓ આ તો ઓછો નહીં ખેમા આ ભણ્યો રે ને એને ચોરીઓ કરે છે અને એનો મોમો રે ને એનો બચાવે છે વાત સાચી છે જીવણિયા તારી. ગોમમાં પેલો ખરો ને પહાણ રહીને ચોરીઓ કરાવે છે શોમા કાકા અને ગોમમાં નોમ ના ખુલે ને ગોમનો સરપંચ છે એનો ફાયદો ઉઠાવે છે. હા, બીજું ગોમ કોઈ બહાર જ નહીં. કાઢવો પડશે બીજું કોઈ નહીં. જીવણિયા પેલા જઈને જાઓ તો પડી જ જઈએ. હા હા ખેમા પાટીઓ પાડીને જ છે એને એકી ફરતા. આ ગોમનો રસ્તો જ ભૂલી જાય રહ્યો. શોમા કાકા આ વનું રહસ્ય ખુલશે ને તો શેરડીના મોંમાંનું એક ખુલશે. ખબર પડી? અરે કાયમી થી બે ચોર છે પેલો ઘેર બેરા ને આરે બધો ચોરીઓ કરવા જાય પૈસા છે જે કરો છો ને મને. હું તો કહું છું એક કામ કરજો વાતો કરે કશું નહીં થાય. હેડજો હેડજો પાણી ખેમા, પીવો. ઉભા રહો, અહીંયા આવું લે. જીવણિયા હાથ સાફ કરી નાખો. કોકનાનો કોકતો આખું બધું થઈ જાય. તારા ઘેર ચોરી કરી તો ચોરી થઈ છે કે? અરે ખેમા ઘણી ચોરીઓ થઈ પણ શું કબૂલ છે આધા કબૂલી દેવડાવું પહાડ રહીને. આરા પૈસા બાપા કેવા જોઉં પૈસા બાપા શોમા એવા. કાકા ગમે તે થઈ જાય પણ હોનાનો દોરો તો હું લીધા વગર નહીં મેલું. અરે ખેમા કોઠમાં દોરા લઈ જતા હોય ચોર સેવો હોય જીવણિયા આ તો દોરો લઈ જા. સારું કર્યું મને મહિના નાખ્યો તો કને ખબર પડે. અરે ખેમા તો મહિના ખાવાનું લો કવડું એમ ના કરે કે સોમલાઈ ઊંઘાડી પટાઈ દીધો કેમ ના રે. આ તો થાય એવું આ તો ખરા ટાઈમ ભાળી જશે એટલે એ સોમલાથી ભાડો તો ભણા ને ઓહો. અરે હારું કેવાય તું ભારે પિક્ચર પૂરું આજે એનું પિક્ચર પૂરું શોમા કાકા. ના ના ખેમા પૂરું જ કરી નાખો નહીં મેલવાનો અમૂલ તને કોઈ ફોન જવું શકે નહીં તારામ તો બુદ્ધિ નહીં પાયલી પડી ગયેલી છે ખરા ટાઈમે તે પેલા દશેરા દાડો ગુરુ ભરકાવે છે ને એમ તું ભરકાવે છે અત્યારે આ કોમનો ટાઈમ થયો હા અને તે એને કેરીઓ લેવા મોકલ્યા શરમ જવું શકે નહીં તને હના દાઢે ચટણી હવાદ લાજો છે તું ખરા ને આ ચટણી ખવરાઈ કોક દારો પેલા ખેમલો ને મારી ચટણી કઈ નાખશી ચટણી સિવાય બીજું બનાવ્યું હોત તો ના ચાલો
ત્રણ દાડે તું વાડે મોકલે હ. ખાવાની વાત નહીં કરતો, પૈસેથી લાઈન ખાવું હારું, પણ કોકના મેણો ખાવો ને એ ખોટું. તને ખબર છે રે ખરા ને પેલા ગોરા જેવા ભરકણ છે, શિયા ટાઈમ ગુરુ ભરકણ ખેમલાઈવાનું એનું કોઈ નક્કી નહીં. કોક દારો ખરા ને ગામ વચ્ચે ખરા ને મારી આબરૂ કાઢશી રે. પણ તારા હુકાઈ ને કેરીઓ લેવા મોકલવા પરા. અત્યારે આ કોમ તાકરા, અત્યારે આ કોથળા ઉપર હેતમ ના પૂછો વાત. અમે તું કેરીઓ લઈને આવણ ચટણો બનાવીને 12 વાગે લઈને આવે ચટણો ઈકણ મોકલું છે. તારા ખરા ને અમે ફરી ગયું છે, ખરા ટાઈમ જ તું નાટક કરે છે. જોર નહીં આવતી એની વાત નહીં કરતો, આ મફત નું લેવા મોકલ્યો ને એની વાત કરું છું. હોક જોતે અમે શાને ચટણું થાય રે. નહીં વાર થાય તે બુદ્ધો તો છે નહીં. ટકના ઉપર થાવ અમે શે રીતના મારા સમજાવી તને પાયલી પડી ગયેલી છે તારા તો. મરચું હારું, કોકના મેણા ખાવા ના કરતા મરચું ખાવું હારું. મગજ બગાડી નાખ્યું વેલા વેલાથી તો મારું. અમે શિખર શેઠ બજારમાં જોશે કહું ના હોય તો હમી જાવ વણું કરીએ. તારા જેવા વાતોડીઓ છે. હું કરી હું કના હંગાતી વાતો કરી. તું અમે કેટલું કામ કરે છે ને હું કરે છે ગાલનો ઊંધો નાખ્યો હોય ને એ મને બધી ખબર છે. લોકો હંગાતી વાતો કરો છો તે નરવીર મેઠી મેઠી પોપટ જેવું બોલે જવાનું, ટાઈમ કાઢવાનો, કામ કરવાનું, ભણાને મામા એને મોકલવાના. તું બકરી રહીશ આખી, મગજ તો નહીં બકરી જો મારું. હારું જા હરમ બોલે, કોઈ 12 વાગે કોથળા ઉપાડી નહીં દેવાનું કર. સોમા કાકા આજો તો પેલો કાળિયો વધારાની માથાકૂટ કરે ને તો એનાય દોત પાડી નાખો છે. દાઢો હેરવી નાખવી છે ને. વાળ થઈને વેલો ગળા છે, બીજું કશું નહીં. સજો લે સજો નકર ચોર બાર નકર સજો લે છે ખૂણે પી ગયો. ચકર હંતાલો છે, ચોકર હંતાલો છે. મુખેમાં બહાર કાઢો, ચકર હંતાલો છે ને. એ ચોર ને બહાર કાઢો. કણ કેલે ચોર તું એ ચોર ને તારો બોણિયો જ ચોર. ચમ કોણ ચોર એટલે ચોરી ના પણ કરવાની પણ બચાવ કરવાનો. તો ખબર જ નહીં, કશું જાણતા જ નહીં. ચૌકાર થઈ ગયા તો બે કેરીઓ તોરી લાવ્યો એટલે ચોર સમજી લેવાનો લે. કેરીઓની આડમાં કેટલી મોટી ચોરી કરી છે. કેરીઓ લેવા મોકલ્યો તો એટલે કોઈ વાબા સુનતીન તો ઘેર તો નહીં લાવી દીધા. તું ચૌકાર થઈ ગઈ ને કાળિયા, અમને બધી ખબર છે. તી જ ચોરી કરવા મોકલ્યો તો, કેરીઓ લેવા નતો મોકલ્યો. કેરીઓનું તો નામ હતું ખાલી કેરીઓનું. એમાં વાની નજર કરીને શેઠસિયા દોરો ઉપર હતી ને. હા ખેમાનો દોરો લઈ ગયો છે તારો ભણિયો. એ દોરો હલવાન કર. આવા પિત્તળના કેટલા ભાઈયાલું પણ આવા પિત્તળના દોરે જીવનમાં પિત્તળ ના ભાડ્યા તો પિત્તળ પિત્તળ તો આર્યો છે. પિત્તળ વાળી પેલો હોનાનો દોરો બાબુજી પાસેથી છોડાય અને હારો કલાકે નતો જો અને આઈને તારો ભણિયો વખોડી ગયો છે. મૂંઝી રહ્યો તો બહાર કાઢ, બહાર કાઢ. નું ખોલ સરપંચ ઇજ્જત થી વાત કરવાની. લાફા નહીં મેલવાના. એક તો ચોરી કરતા શીખવાડવાનું, પછી દાદાગીરી કરવાની. જાજી વણ્યા ઘરમાં જઈને ખૂણા ફેરી લટકાટ લાય બાર. એ જીવણ ઓગરી તો અડારી ના નહીં ચોટી રહેતી તારી ઓગરી. એ સોમલા બજાય જુદા કઈ નાખ્યો હવે. એવું છે તમારા બધું. તમારું છે એમ કહો. એને શું અંતર દીધો? ચોરીઓ કરવા મોકલવાનો ગમો. હા કેરીઓ લઈ જતો તો તાર સુધી અમે કદી ના નહીં પાડી. હેડો, આપણા ભાઈબંધ છે, કેરીઓ ખાવાની વસ્તુ તો ભલે ખાતા, એકની 4 ખો ખાવાની ના નહીં, પણ આવું બધું શું કરવાનું આવે છે? એટલે એવું કરી પણ હોનાનો દોરો લઈ ગયો ખેમા. મારો દોરો ચોરી ના આવ્યો છે. ઉજાગરો તો બરોબર નો ઘસ ઘસાટ ઊંઘ્યો તો. આ ખોટો આરોપ ના નાખતો. ભણો ખરો ને ખોટો આરોપ છે. સોના મને 4 કેરીઓ લે, બાકી આવી મોટી ચોરી તો ના જ કરે. મી બારે તો ના હા, ચોમા કાકા મારી વાળી વાળી એ રૂબરૂ
વાત એ કરો દોરો છો મોડા ને? પાડો તો દોરો બાર્યો નહીં. એ ખેમા હાથ ચાલાકી નહીં હો, હાથ જુદા થઈ જાય. હાથ ચાલાકીની વાત નહીં સરપંચ, તમારો ભણિયો ઘરમાં જ પેઈ ગયો છે ને આ રસ્તે હેડે હોય ને આવ્યો છે. જોજો છોકરો ઉડી ગયો કયો? એટલે જોયો કને પોણાન હે, સોમા કાકા એ સોમા કાકા વાયો. એટલે ભણ્યો દોરો કુદારતો આવતો હતો. દોરો થોડોક એવો કુદાડતો કોઈ કુદાવાની કુદાડતો. વસ્તુ છે, દડો છે ને એટલે કુદાવો કે- હંતાની લઈને આવતો. જો સરપંચ, આખા દાડાનું અમારી વાડીમાં કોઈ આવ્યું નતું, બરોબર? અને ખેમણાનો જેવો દોરો જો ને તો આની કઈ ભોણો એકલો આવ્યો હતો. બીજું કુલ લઈ ગયું. જો મારો દોરો ઉડી ગયો, પખવાઈ મારા દોરાને. હે? ખેમા ચિંતા તારો કરે. ભણો આયો તો ચોર બીજું કોણ? તારો ભણિયો જ કા? હા, એનો જ. અને સરપંચ આ જીવની વાતો કરતો હતો કે એનો ભણિયો રહ્યો ને એનો ચોરીઓ કરે છે અને સરપંચ કી ગામમાં વાતો દબાવી છે. શું દબાવી દે? એ સરપંચ આ ખેમો કહેતો હતો. એ હાલ વલ્લભ કોણ કહેતું તું શોમા એ કાકા? ખેમા, તમે બે જણા આયા છો, મારે હું લેવા દેવા? હું તા ઘેર હેડ્યો, મારે હું લેવા દેવા? શેમ તું નતો કહેતો કે મારે હાથ સાફ કરવો છે? મારા અહીં કણ્યા ઘણી ચોરીઓ થઈ છે. સાફ એક કરો, ભણિયો લઈ ગયો છે એક અને તમારો ભણિયો ચોર સાજવાળી. એ ખેમા બોલ, ભણો વાડીમાં આવ્યો છે એ વાત સાચી, પણ ભણો હજી ઘેર આવ્યો નહીં. તો અને જો- ફરાર, ફરાર એ થઈ ગયો. ખેમા ચિંતા કરે, જો ભણે તારો દોરો લીધો છે ને તો 1.5 તોલાનો હતો ને 3 તોલાનો આલ્યો તને હું. સોની મોની 3 તોલો વાળી 3 કિલો કેરીઓ કોઈ દાળ પાછી નહીં હાલી, તું 3 તોલાનો દોરો જતી લઈને હાલતો છે. એ ખેમા કેરીઓ એક બાજુ રહી, આ ચોરીનો મામલો છે. ચોરી તમે જ કરાઈ છે બધું બહાર ખેમા, નહીં. હા, બાકી ચોરીનો આરોપ મને નહીં ખેમા. સરપંચ તમે ગાફેલ થવાને હો, ગાફેલ થવાને બધી મને ખબર પડે છે. તમારો ભણો એમને મોકલ્યા વગર મારી વાડીમાં આવ્યો, મોકલ્યા વગર મારી વાડીમાં આવ્યો. મેં નહીં મોકલ્યો, ભોણાને મમ્મીને મોકલ્યો તો. ઓહો, ઘરમાં એક બે અને અમે 3 ચોર ભેગો એ ખેમા ચોરનું નામ લે ને, હા ચોરનું નામ લે. તમે તો કીધું ભણાને મમ્મીને મોકલ્યો એટલે કેરીઓ લેવા મોકલ્યો તો કોઈ દોરો લેવા નતો આ તો મોકલ્યો. નજર પડી ને એટલે દોરો હાથમાં હાથ આવી સાફ દીધો. કરી લીધો છે હા, સરપંચ. ઓન હાય છે નહીં છોડું વર રાખજો. કેટલા વિહે હોત હોય છે ને એ કેમાં મૂર્તનને ખબર છે. ખેમા ચિંતા કરશે, ભોણાને મેં કેરીઓ લેવા મોકલ્યો છે, બાકી ચોરી તો ના જ કરાય રે. હું ચિંતા કરશો એટલે નહીં. આટલા સુધી વિશ્વાસ છે મને. ના ના હું ચિંતા કરશો નહીં. ઓય હાથ છોલાઈ ગયા છે કેરીઓ વેણામાં ને વેણામાં. મફત દોરો ને હે મજૂરી શેની કરી છે? પણ ઘેર તો આપવા દે કે હજી ભોણાને પૂછો નહીં નહીં. આવા. ઓ વાતની એક નહીં વાત આવે. ઘેર નહીં આવે, કારણ કે આર્યો ખરો ને ચોક લઈને રફ્ફુ ચક્કર થઈ ગયો. યશોમા કાકા હા. ગોમ ભેગું કરો, ગોમ ભેગું એ, એ, કરો. હું ભેગું જ કરવાનું કર. દોરો મારો ચોરાઈ ગયો છે, ભણ્યો તમારો ચોરાઈ પણ હજી ગયો છે. મારા ભોણિયા પૂછવું તો પડશે કે. એમાં બહુ વચ્ચે પૂછો. પવને આબરૂ જાય છે, હો, કોમ ભેગું કરી અને વર રાખજો, દોરો ને લીધો છે જો આગો પાછો વેચી મારે છે તો ઘર પૂંચી મેં. ખેમા ચિંતા કરે ને ખરો તું પેલા ભોણા ઉપર આરોપ ના નાખતો આ તને કહી દીધું, નકર પસ્તાવાનો તમારો વારો આવશે. રૂબરૂ- અને ભોણો ચોર હશે ને તો આમ ગોમ વચ્ચે વચ મુઈના બાલ ઉતારી લે બસ. એ અને દોરો કોણ છે? દોરોય મું આલ્યો લે. અને બીજા ત્રીજા માણસે કીધું હોય તો હું ના માનું, પણ શોમા કાકાએ રૂબરૂ પાડ્યો છે. પોપણ વાડીમાં કોઈ નતું આવ્યું. કોના સિવાય કોઈ નહીં આવ્યું સરપંચ, હો. તે ભોણા જો દોરો વખરતો જોયો. દોરો વખરતો નહીં જો હા, જો. વાડીમાં તો પણ આયો તો બીજું કોઈ નહીં કા તમાર ભણ્યો જ આયો આ કા? ભણ્યો. એ ખેમા સાડા આવ્યો એને ચોર ના બનાવાય, તને ખબર છે ને. અમે હોય 100% ખાતરી આલી લઈએ છીએ કે તમારો ભણ્યો 1000% ચોર છે. ખેમા મારો ભોણિયો જો ચોર હશે ને તો એનો મામો ખરો ને ગામ વચ્ચે તારા પગ દબાવશે બસ. સરપંચ અવરું બોલ બોલ કરશો નહીં. તમારો એ ભોણાને ભણ્યો. બોલાવો તમે. તમારો ભણ્યો કેરીઓ લેવા આવ્યો તો અડધો કલાક થયો કેરીઓ લઈને ઘેર ચમ નહીં આવ્યો. ભોણા આવ્યો નહીં, હું તો તને વાત જઈને ભોળ્યો છું. હા, હવે. સરપંચ ના હોય નું કારણ એક જ છે કે શોમા મામાને ને ખેમા મામાને ખબર પડી જાય છે. ઓહો. મને ઓહો. ખબર હતી, અરે કોક દારો મને નાચો ગલાવશે આ કેરીઓ ખાવા અમે જો વાડીમાં તો છે. નહીં, મો. શોમા કાકા હા. આ પોની ડાળી નહીં સળે. ગોમ ભેગું કરો. અરે, ગોમ ભેગું ગોમ કરી ભેગું દેવો. કરો, હાલે. ચાલતું હોય ખેમા. અરે જૂતોનો હાર પહેરાવો, અને ગોમ ભેગું ખેમા. કરો. એ ખેમા જો ભોળિયો ચોર હશે તો જુત્તોનો ને તૂકી ના હાર પહેરે, બાકી જો નિર્દોષ હશે ને ભણો તો તમારી ટોપીએ ફેવડી નાખ્યો તારો પાછો. ભણ્યો ચોર છે, સન છે. 1000 વખત ચોર છે અને શેરી તું એ ચોર છે. જો. શું નામ લીધું? સરપંચ બતાવે ને એ માણસ ચોર જ કહેવાય. ચોરી ના કરી હોય પણ એ ગુનો એટલો જ કહેવાય. હોબળી લો મારી વાત. એટલે તમે તમારા ભણિયાને બતાવતા નહીં, જે હોય ને એ હાથું ગામ વચ્ચે કહી દેજો. આ તમને કશો કહી દઉં. વાંધો નહીં, ઘેર તો આવશે કે ભોળિયો? ચોરના પગ હંમેશા કાચા જ હોય. હા એટલું વસ્તુ યાદ રાખવાનું. અને મારે સોમા કાકાએ રૂબરૂ પાડ્યો છે. અને બીજા તારી કોટમાંથી દોરો લઈ ગયો ત્યાં સુધી તું શું કરતો હતો? હું ઊંઘી ગયો તો. ઉજાગરો તો છોકરો ના. ઊંઘી રહ્યો એનો ફાયદો ઉઠાવવાનો. આ તો સારું કરી દોરો લઈ ગયા, ગળું કાપી નાખ્યું હોત તો. આટલી બધી ઊંઘ છે કુંભકરણ જેવી તારા? અમારી ઊંઘ ગમે તેવી જ ના હોય. સરપંચ ચોરના પગ હંમેશા કાચા જ હોય અને ઘર ગમે તેવું ખુલ્લું હોય, કટોરો ગમે તેવો ખુલ્લો હોય, માં જી પડ્યું હોય ને તો મજાની ચાટતો વિચાર કરવો પડે 7 વખત. પણ કટોરો વાખેલો રાખતો હોય તો? હું મારા જીવનમાં કદી ઊંઘતો ના. પહેલી વખત ઊંઘ્યો
પડતા વેચ ઊંચી જો અને આ પહેલી વખત ઊંઝો એ મારી મોટામાં મોટી ભૂલ થઈ જો આમ તો ગામમાં તો મોટી મોટી વાતો કરે મારા કાકરા જેવી ઊંઘ છે ને. અરે મારા બાજુમાં ફૂંદું ફરકત તોય મને ખબર પડી જાય. આખો દોરો જતો રહ્યો તો હજી ખબર નહીં પડી ફૂંદાની હું વાત એમ કરે. કહું છું કે આ મેવણે જે ટ્રેનિંગ છો લીધી છે આવી ચાલાકી છો ના, શીખી મોમાં લાયો. પાહે, મોમાં પાહે. વેચી તો નહીં મારે નુકસાન પડ્યું નહીં એટલે એ વાડીમાં. સરપંચ અમે વેચી મારીએ એવા મોણસ નહીં. હજી 5 લાખનો માલ તો વાડી વળગીલો છે. કોઈ અમારે આવી વેચવાની એ જરૂર ખેમા, નહીં હું તો કેવું અને તમને કોઈ કહેવાની જરૂર નહીં કે અમને નફો છે કે નુકસાન. હારું ખેમા હજી એક વાત ભણાને આપવા દે. ચોર હશે ને તો ગામ વસી જે તમારે સજા આલી હોય આલી દેવાની. આબા જે તો આવી ગયો તો બરાબર, બાકી ખેમા મૂર્તન ના હાથમાં કોઈ નહીં આવે પછી. ને આટકો જુદો છે. આ એરવી ના છે. ખેમા, ઇનામ જો નિર્દોષ ચોર સાબિત થયા આગળ ઓકરી અડાડી ને તો ખબર છે ગામનો સરપંચ તો હમો. હા, પડે જો, પડે સાહેબ. પડે રોટલા ખા ઘેર પડે પડે લે, રોટલા ભોણિયા ખા. લોકોને ચોરીઓ કરવા રાખી એ, છે હા? કની ચોરી કરે? કનું ઘર ભોણિયા તોરાય? કનું ઘર તોરાય આ ચોરી ને? કરી જ લીધી કરી કાકા. છે કે કરવી છે? એટલે તીનો દોરો કાઢતે ભારે ભણ્યાનો હોય. એ ભાર્યો નહીં પણ વાડીમાંથી આયો કે હા. બીજું આ કોઈ વાડીમાં જોઈ જે જ ભૂલ કરી છે. મોકલ્યો તો એ ભૂલ કરી છે. મોરી પછી કહેતું કે તું લઈ જવાની કેરીઓ એમાં આ વસ્તી આખા વાપરે છે ને, ગામમાં. વધારે બોલે ને, હા, વધારે બોલે. આખા ગામમાં બીવરાવે ને એ ઘર બીજો આ ખેમા મૂર્છન નું નહીં. લોડામાં લોડું ટકરોનું છે. વર રાખજો. આ તો તમે ખરા હાથ નાખતા નાખી ગયા છો પણ અમે કાઢવાની તાકાત નહીં તમારી. હળો છો માં કાકા. પિક્ચર તો છાનનું લોડું થઈ ગયો. ઈટનો જવાબ પથ્થર થી હાલતા આવડે છે ખેમા મૂર્છન ને. વર રાખજો. અમે ઘેર તો રોરું એ નહીં ઘેર. આઈ તો પછી ગોમ ઈટો વચ્ચે, લાયો. ગોમ ભેગું. સોના મોના હાથવીન પેલા વેળા થતો ગોમ વચ્ચે લાઈન કબૂલાઈ દેવરાઈ ને કે મારા હાથમાં આવી જાય ને. ફટે પાર આવે ઓ, હળો છો માં કાકા, હળો. પાર આવી જાય. બીજું કોઈ નહીં. આ ભણ્યો ખરો મને ગામ વચ્ચે ઊંધું ગાલવાનું કર્યું છે. આ કેરીઓ લેવા જવાનું શું આવતું તું નહીં કાન. આ ભોણાની મમ્મી ખરી ને એને દાંત વાળ્યો છે, એને દાંત વાળ્યો છે અને એ જઈ છે વાણા તે હજી સુધી પાછી વળી નહીં. આ નક્કી અને આ જો નખરું કર્યું છે ને તો આ ખેમલોને ખરા ને મારા બાલે સુનતી લે ગામ વચ્ચે બેહારીને. હું મારા શું કરું? એક વખત ઘેર આવે ને તો મને ખબર પડે કે શું કરી હતી. નહીં મોના શોમા કાકા કાળિયો નહીં સ્વાતિ, મોના. મને પણ ચોરી કરી ને તોય કેટલો બધો તો પાવર વાળો જો પેલી કહેવત નહીં દોયડું બળી જાય પણ ઓબળો ના જાય. અરે ખેમા હારો એ સરપંચ એના ભોણિયાને બચાવે છે બીજું કોઈ નહીં. ઓકે બચાવતો મારો આપણે પણ ઓછો ન બચાઈએ ને ઉપરથી ચોરી આપણા થઈ છે દાદાગીરી આપણે કરવાની હોય અને મારો ઓછો રે દાદાગીરી અરે કરે આ છે. દાદાગીરી કરે શોમા છે. કાકા ગોમ વચ્ચે જવાબ આલવો પડશે મારી આબરૂનો. અરે ગોમ હર્ષિત વચ્ચે કા. ગમે તે કરો શોમા કાકા આકાશ પાતાળ એક કરી નાખો પણ આ 25 જો રખડતું હોય ને એથી ઉઠાઈ લાવો અને અને ખેમા હા. ચોર તો હારો ભોણિયો જ છે. જો ચોર ના હોય તો ઘેર ના હોય. હા વાત સાચી છે જીવણિયા. પાક્કું જ ચાલે અરે પાક્કું જ હોય. ચોર છે એક નંબરનો. આપણો બધો છે ખબર નહીં. શોમા કાકા અરે એવું વિચારતા છે ખરા બપોરે જાઉં અને કેરીઓ લઈને ખેમા દોરો લઈને નહીં આવું હવે પણ છે કુદરત ખબર ને હે? કરવા તમે હું ખરા આવી ગયો ને. ખરા ટાઈમ આવી ગયા આમ તો એટલે બીજો ગામનો કોક માણસ કે ને ઈવન માનતી કે સોમા મામાને ખબર પડી જશે એટલે ઘેર આયા નહીં હા હવે. બધી વાત સાચી છે તમારી. અને ખેમા હું તો કહું છોડતા જ નહીં હોય ને. અલે. કાઢી નાખો. હું છોડું આ ખેમા આ હું થોડું થોડું છોડી 1500 રૂપિયાની વસ્તુ હતી મને લે. ખબર છે તું નહીં છોડ્યો પણ હું કહું છું છોડતા જ નહીં. હમું તો જીવણિયા વગર- બચ્ચા કેવડાઈ દઉં બચ્ચા. અરે જેટલી અરે મજૂરી બાપા કરી કે તારે બાપા. દોરો આવ્યો છે. રપ્પા રપ્પા ઉલાડી મેલું રપ્પા રપ્પા તને ખબર નહીં મારી હજી. હારું ખેમા મારા હેતરમાં ખાલી જવું થૂક છું. ઉડાડતા નહીં આવડતું ખેમા ને. હારું ખરા ગામ- ટાઈમ મને રિઝલ્ટ આલતા આવડે છે. ગામ ભેગું કરો તો મને બોલાવજો. મારા હાલ હેતમ જવું છે. જીવણિયા આબુ નહીં ખોલો પેલા અરે ને. હેતરમાં જઈને આવું એ છું. જીવન. હેડ કે નહીં હાથમાં આવી જાય તો ઘણા દાડોની રીહ નીકળી આ જાય. હાથે ખાણ આવતો ભાગી નાખે અરે ખેમા મને ઘણી રહી છે પણ હું કરે મારે થોડું કોમ છે હારું તું હેતરમાં. આટો મારી કશો દે તું તાર હેતરમાં જા. અને છોડતા તો નહીં જવું કીધું. ચોમા કાકા ચોમા કાકા કાળીઓ જોજો નાટક કરે છે કેટલી તો દાદાગીરી કરે છે. નાટક કરે સાર્યો ચોમા કાકા જિંદગીથી નાટક કરે સાર્યો આ ઓને ખરો ને ગોમ વચ્ચે લઈ જઈને સભામાં આબરૂ કાઢશું ને અને પેલા એના ભોણિયાને બે લાફા મેલશું ને એટલે પોપટના જેમ બોલી જાય કે મારા મામા બે દડોએ ચોરી કરી હતી. વરઘોરું કાઢવાનું હા હા તમારું વરઘોડું કાઢ્યું હતું એટલે ઓનું એ કાઢવું તો પડશે. હાર પહેરાઈ હટજો હટજો ખોળવો પડશે હડો. અરે હું કરું? અરે એક વખત ઘેર આવે ને તો મને ખબર પડે. અને ચોરી તો નાશ કરી હોય મને છે આટલા સુધી વિશ્વાસ છે પણ આ ખેમલો ને ખરા કોક નાટક કર્યું છે, કોક નાટક કર્યું છે. સરપંચ ને નેચું ગાલવાનું કર્યું લાગે છે. સરપંચ ને નેચું ગાલવાનું કેમ આવેલો મુસાર પાછો? હું અરે આવ્યો? અરે સરપંચ તમારે કહેવા આવ્યો હું છું. કહેવાય હું કહેવાય
ચોરનું વાત નામ ના લે તો જીવણીએ જો તારે મગજ ના ખરા ને પારસ અટકેલા છે. અરે મને ખબર છે ભોણો કદી ચોરી ના કરે. 1 રૂપિયો પડ્યો હોય ને જરા ને તો પાછો આલી દે એવો ભોણો સાપડો. તો તને આ બે ત્રણ છે ચોર સાબિત કરે છે ને. બીજું કોઈ નહીં, વાડીમાં નુકસાન પડ્યું છે એટલે દોરો વેચી મારેલો છે અને તમારા પાસે લેવા આવે છે એમ કરીને હાલ કા ચોરી થઈ ગયો એમ કરીને દોડો. હા જીવણીએ વાત તો તે લાખ રૂપિયાની કરી હો. મને આ અંદાજ તો એવો જ હતો કે આ વાડીમાં ખરું ને અમે કોઈ જાદુ જોયું નહીં, ખાલી પોદો જ છે, ચોપેરથી પટી જશે. હા ઈમો આયા છે. એટલે આવડી કોની મારું તેલ કાઢવાનું કર્યું છે ઓવે ઓય. સરપંચ પણ ગોઠતા ના હો. જીવણિયા તને ખબર નહીં જેનો દાણો છું પણ કાળા મરીનો દાણો છું. ઈવન ખબર નહીં હોય કે તેલ કનું નીકળી જાય. અરે સરપંચ ઈવાનું તેલ નીકળી ગયો ને ઈમો આયા છે, બીજું કોઈ નહીં. હા ખા જીવણિયા હજી તો ભણાને ઘેર આપવા દે એક વખત. અરે. હું વાત બની છે કણ. ભોણો ચોરી કરતો હા શાનનો વાયકા ન છે, કદી આવી ચોરી ના કરે. અને એ તો પિત્તળનો દોરો પહેરી ફરે. જો કે આ નકલી દોરા ચોરી કરાઈને અસલી દોરા લેવા આયા છે. ઓવે સરપંચ. કોઈ હું ગોડો નહીં. 18 ઘંટીઓના આટા ખાધા છે મીએ કે હારું. કેમલાન કે. અરે સરપંચ તમે તાર ગામ ભેગું થાય ને એટલે આવજો હું અહીં કરી અરે દઉં. જીવણિયા આજુબાજુ વાળા ગામ વાળા કે બોલાવો તો બોલાવી લાવજે કે પણ- આપણું ગામ હુકા એકલું ભેગું કરે છે કે. પણ મને વિશ્વાસ ભોણાય ચોરી પણ નહીં એક કરે. વખત ભોણા ઘેર આપવા દે મને. આવો એટલા બધું પૂછી લેજો તમે. પૂછી જ લેવાનું કે આવો ખોટો આરોપ થોડો નખાય તાને. આ તો આખા ગામ ઉપર આરોપ નાખશી, બીજું કોઈ નહીં જીવણિયા આ ચોરી કરી નહીં ને પણ હવે ચોર બનાવી દે ખરા આ ખેમલો ને. આ ભોણો ખાલી વાડીમાં થઈને નીકળ્યો હોય તો આ તો હારું થી હું પણ નહીં જીવણિયા જો ભણો ચોર નહીં હોય ને અને ખોટું નામ લે હે ને તો 1.5 તોલાનો દોરો હતો ને એ ખેમલો નહીં લે, હું લે ખેમલા પહાણથી. અરે સરપંચ તમે તાર લઈ લેવાનું, તમારે જે કરવું હોય ને તમારે આપણું કરવાનું ના છે. પૈસા તો જીવણિયા મૂલ્યો જ. અરે લેવા જ પડે કા. અને તમારી બાજુ તો પાછા નહીં બાબુજી આગેવાન છે, તમે છો જેવા તેવા જીવણિયા થોડા આમાં સાચું કરવામાં કોઈ આગેવાનની જરૂર નહીં. સાચું જ રહેવાનું. ના ના ઈવન સી ખબર નહીં કે ચોરી કરે કે ના ખોટો કરે. રૂપિયો ખરો ને અમે પાછો જ આવા. કશો વાંધો નહીં સરપંચ, તમે તાર જે કરો ને આપણે સંમત પણ છીએ. એક વખત આ ભણો ઘેર આવશે ને તાનું મારું મગજ શાંત થાય જીવણિયા. હારું તો સબ ભેગો થાય તો હું એને મોકલું. મોકલ કે તારા મામા ઘેર વાત જોઈ રહે કે એ હારું હારું કશો વાંધો નહીં. હાશ અમો વાંધો નહીં આવે. અમુ ચોરીનો આરોપ ખરો ને ભોણા ઉપર જતો રહેશે. અમો ચિંતા નહીં, આપણું કામ થઈ ગયું છે, અમો ચિંતા નહીં.